બપોરની શું ઘટના બની છે? બપોરના 12:30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે બોરતળાવમાં 5 દીકરીઓ ડૂબી ગયેલ છે. તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં સ્થાનિક માણસોએ તરવાઈઓએ 5 દીકરીઓને બહાર કાઢી લીધેલ હતી. એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી. એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે. 4 ડેડ થયેલ છે, 1 જીવિત થયેલ છે. કઈ રીતે ઘટના બની છે એવું કઈ બહાર આવ્યું? કપડાં ધોવા ગયેલ હતા અને કપડાં ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા, ત્યારબાદ ડૂબી ગયેલ છે. સાહેબ, બોરતળાવનો ખુલ્લો પટ છે, કપડાં ધોવાના માટે પ્રતિબંધ હોય છે, તો કોઈ વ્યવસ્થા નથી ને આપણી પાસે? તપાસનો વિષય છે. આજે સવારના લગભગ 11:30 પોણા 12 વાગ્યાનો આ બનાવ છે. ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લગભગ, અને તરત પહોંચીને બચાવને રાહતની કામગીરી ચાલુ કરેલી છે. મને એવું લાગે છે કે એક બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ અને બાકીના 4 બાળકીઓના અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે. અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે. જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે અમે આવ્યા છે જો ત્યારે એક્સરે ચાલી રહ્યો છે એનો, અને જે રીતના એનો અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે. સાહેબ, ખાસ કરીને આવા તળાવો હોય ત્યાં કપડાં ધોવા ન જવું જોઈએ અથવા બીજી વ્યવસ્થા હોય, માત્ર બોર્ડ મૂકીને તંત્ર સંતોષ માનતું હોય છે. કોઈ સિક્યુરિટી આપણી પાસે નથી? સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ બધા રાઉન્ડ લે, પણ આ બોર તળાવ કેટલું મોટું તળાવ છે આપણે બધા જાણીએ છીએ. 1 ઇંચની જગ્યા પર વ્યક્તિગત સપોર્ટ ત્યાં આગળ બંદોબસ્ત આપવો ઘણી વખત અપેક્ષિત પણ છે અને કરીશું. જે નિયત ધારા ધોરણ હશે